તો નવસારીના બિલીમોરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દેવસર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રહેણાંક સોસાયટીમાં પાણી ફરી વળતા હાલાકીનો સામનો લોકો કરવા માટે મજબૂર બન્યા છે। લોકોને ઘરોની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। રહેણાંક સોસાયટીઓ હોય, તમામ એ વિસ્તાર હોય, ત્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। નવસારીના બિલીમોરાના દ્રશ્યો છે, જોઈ શકાય છે। તમામ લોકો પસાર થવા માટે ઘૂંટણસમા પાણીમાંથી નીકળી રહ્યા છે। જીવના જોખમે લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। તમામ સોસાયટીઓ છે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અબોલ જીવ જે છે તે પણ આ પાણી વચ્ચે દેખાઈ રહ્યા છે। દેવસર વિસ્તારના આ દ્રશ્યો છે। રહેણાંક સોસાયટીઓમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। બિલીમોરાના વેંકટેશ્વર નગરમાં આપણે હાજર છીએ, જ્યાં હાલમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે, તો પ્રાણી લોકો પણ અહીંયા ફસાઈ ગયા છે। હાલમાં અહીંયાથી અવર જવર કરતા વ્યક્તિઓ સાથે આપણે વાત કરીશું। શું તકલીફ છે? આ પાણી ભરાય કે રસ્તો નહીં મળે પાણીના જવાના, તો એનો કોઈ ઉપયોગ કરતા નથી એમ। સવારથી કેટલા વાગ્યાથી? સવારથી 7 વાગે 8 વાગ્યાથી પાણી છે, 7 વાગ્યાથી સવારથી। જી બિલકુલ, હાલમાં લોકોને અહીંયા દૂધ આપવા માટે કે શાકભાજી આપવા માટે કે લેવા જવા માટે પણ ઘણી તકલીફો પડી રહી, કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। એક બાજુ ઘરોમાં પાણી ભરાયા છે અને બીજી બાજુ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। બીજી તરફ શાળામાંથી રજા અપાયેલા વિદ્યાર્થીઓને ખૂબ જ મજા પડી રહી છે। જોકે તંત્ર દ્વારા આ વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવાની હાથ ધરવામાં આવ્યું છે। તો લોકોને તંત્ર દ્વારા એમ પણ અપીલ કરવામાં આવી છે કે ધસમસતા પ્રવાહમાં ઘરની બહાર ન નીકળો, ઘરમાં જ રહો, જેથી કરીને લોકો સાવચેત રહે। દિલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।